સ્ટુડન્ટ્સ હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ લેક્ચર નંબર તમારી સિક્વન્સમાં આવશે હવે લેક્ચર નંબર 20 જેની અંદર આપણે ડિસ્કસ કરવાના છે સ્વાધ્યાય 6.4 નો દાખલા નંબર તમે કહેશો સર 4 પેજ નંબર છે 108 પર। હવે આ ચેપ્ટરનો ચોથો દાખલો ઇમ્પોર્ટન્ટ પહેલા હું રકમ વાંચું છું બાળકો ધ્યાનથી જોતા જશો। ચોથા દાખલામાં શું આપી છે ઇન્ફોર્મેશન તો તમે કહેશો નીચે આપેલી સંખ્યાઓ માટે એવી નાનામાં નાની સંખ્યા શોધો જેથી આપેલ સંખ્યાઓની બાદબાકીથી કરતા નવી સંખ્યા પૂર્ણ વર્ગ હોય ઉપરાંત આ નવી સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો। દાખલાનો ડાયલોગ સમજો અને નીચે જે આપેલી જે આ બધી સંખ્યાઓ સામે જે તમારી આવે છે એકેય સંખ્યા એ પરફેક્ટ સ્ક્વેર નથી ઇન ધ સેન્સ પરફેક્ટ પૂર્ણ વર્ગ નથી। આપણે એને કરવાની જે પૂર્ણ વર્ગ કેવી રીતે કરીશું એ સ્ટેપ બાય સ્ટેપ સમજતા જઈએ। સૌથી પહેલા તમારે એ સમજવાનું છે કે દાખલો જે રીતે ગણાતો એટલે સુધી ગણો પછી આપણે આ પોઈન્ટ પર વધારે પરફેક્ટ ડિસ્કસ કરીશું। હું બોલીશ તો તમને ખબર ઓછી પડશે તો તમે કહેશો કે સર શરૂઆત કરીએ સૌથી પહેલા પોઈન્ટમાં તમે શું કહેશો કે સર જો પહેલા બે સંખ્યાઓ 402 આપી છે તો તમે કહેશો કે સર એઝ યુઝ્યુઅલ તમે જે રીતે કરાવો છો 402 માંથી છેલ્લેથી 2 અને આ 1 આટલું ખબર પડે બાળકો। તો તમે કહેશો કે સર પહેલા 4 આવે છે તો તમે કહેશો કે સર 2 નો વર્ગ 4 થાય તો સીધી જ સંખ્યા આવે છે તો તમે કહેશો કે સર 2 નો વર્ગ તો અહીંયા પણ 2 અહીંયા 2 કરશો એટલે અહીંયા 4 આવશે તો અહીંયા લખીશું 4 એટલે 0 પછી સંખ્યા વધે છે 0 અને 2 તો હવે તમને એટલું ખબર છે આ એક 0 આવે છે આની અંદર તો 0 આવે છે તો અહીંયા એક ઉપર 0 લખાશે। હવે તમને ખબર છે કે આપણને હવે આગળ જવાશે નહીં કેમ કે 2 નું કોઈ સંખ્યાનું આગળ કેલ્ક્યુલેશન થાય નહીં એટલે તમે શું કહેશો કે સૌથી પહેલા આપણે લખીશું અહીં 402 માં 2 શેષ આવે છે તેથી તેમાંથી બાદ કરતા એટલે બાદ કરીએ 402 માંથી 2 બાદ કરતા 400 આવે જે શેષ અહીં બાદ કરી જે કોનો વર્ગ છે 20 નો વર્ગમૂળ જે 20 નો વર્ગ છે અને બીજી રીતે લખવું હોય તો તમે એમ કહી શકો સર 400 નું વર્ગમૂળ કરીએ તો 20 આવે। બસ બાળકો આટલું જ ધ્યાન રાખવાનું છે બીજું કંઈ છે નહીં। આ દાખલો બહુ જ ઈઝી છે સબ્જેક્ટ ટુ તમે ધ્યાનથી કરો તો એટલે એવું લાગે તો તમે અહીંયા પહેલા પોઝ કરો અને લખી કાઢો પછી આપણે બીજો દાખલો શરૂઆત કરીએ। આપણે માની લઈએ છીએ કે તમે પોઝ કરીને લખી કાઢ્યું હશે તો બાળકો હવે તમે કહેશો કે સર આ વખતે 19 89 તો પહેલા 19 ને અલગ પાડ્યા 89 ને અલગ પાડ્યા તમે કહેશો કે સર 4 અને 5 ની વચ્ચે આવે 4 નો સ્ક્વેર કરો તો 16 5 કરો તો 25 તો તમે કહેશો કે સર 16 4 થી જે કરશો એટલે અહીં અંદર શરૂઆત કરીએ તો 4 નો કરશો તો અહીંયા તમારે લખવા પડશે પહેલા 16 કરશો એટલે અહીંયા આવશે 389 બાળકો જેવા આવશે એટલે તમે શું કહેશો તો 389 જેવા આવશે એટલે તમે પોઈન્ટ એમાં એ કહેશો કે સર છેલ્લે 9 આવે છે તો હવે આપણે પહેલા તો અહીંયા 8 લખી કાઢો કઈ સંખ્યાથી થાય એ તો તમે કહેશો કે સર તો આપણે અત્યાર સુધી કરતા હતા કે સર અહીંયા 9 આવે છે તો આપણે શું કરવું જોઈએ તો તમે કહેશો કે સર પૂર્ણ વર્ગ હોય ને તો 3 અને 7 થી આપણું કામ થઈ જતું હતું પણ આ દાખલાઓમાં તો પહેલેથી જ કીધું છે આ સંખ્યા પૂર્ણ વર્ગ છે જ નહીં તો શું કરવાનું તો પહેલા 3 થી લઈએ છે સમજવા માટે અહીંયા ખાસ સમજજો તો તમે કહેશો કે સર લો તો કેવી રીતે લેવાય તો અહીંયા 6 8 આવે છે તો અહીંયા તમે કહેશો કે સર આપણે 3 થી લઈએ તો કેટલા આવે તો તમે કહેશો કે સર 9 અને 8 1 8 8 216 8 તરી 24 તો તમે કહેશો કે સર 249 આવે છે જે આનાથી બહુ જ નજીક છે બાળકો એટલે હવે આનાથી આગળ જવું હોય ને તો એક સ્ટેપ હજુ આપણે જઈ શકીએ 84 લઈને તો 84 પર લઈશું તો અહીંયા કહેશો કે સર 4 એટલે અહીંયા કરશો 16 અહીંયા 8 ચોક 32 માં એક ઉમેરો એટલે 336 હજુ આપણને એમ થાય કે ના સર એક હજુ ટ્રાય કરીએ 84 ની જગ્યાએ આ વખતે 85 લઈને કરીએ 5 તો અહીંયા થશે 25 એટલે તમે કહેશો કે સર 8 5 40 ને એમાં ઉમેરશો 2 એટલે 425 તો તમે કહેશો કે સર 425 એના કરતા કેવી છે તો તમે કહેશો મોટી છે 249 જે છે એ થોડીક દૂરની સંખ્યા છે પણ 236 જે છે એ નજીકની સંખ્યા છે બાળકો મેં શું કર્યું એ સમજો તો તમે કહેશો કે સર તમે છે ને 3 જગ્યાએ ગુણાકાર કર્યા અલગ અલગ 3 સંખ્યાથી સૌથી પહેલા 9 હતા એટલે મેં અહીંથી શરૂઆત કરી 9 3 થી પછી આગળ જતા જવાના એટલીસ્ટ તમારે 2 ગુણાકાર તો કરવાના તો જ તમને ખબર પડશે। આગળ જઈએ તો તમે કહેશો કે સર 4 થી જશો એટલે અહીંયા 44 થશે અહીંયા 4 થશે
અહીંયા આવશે 336. હવે એનાથી આગળ જઈએ તો અહીંયા લખશો તમે 3 અને અહીંયા લખશો 5. તો 53 માઇનસ કરવા પડે તો 44 નો સ્ક્વેર જે કરીએ એ આપણને મળી જશે. તો હવે હું પહેલા લખાવડાવું છું. આ નીચેનું તમારે લખવું હોય તો લખી કાઢો અને હું ભૂસી પણ કાઢું. અહીંયા લખીએ 1989 માંથી 53 બાદ, પહેલા તો એમ લખો 53 શેષ છે. તો તમે કહેશો કે સર આગળ શું કરવાનું? તેમાંથી બાદ કરતા એટલે 1989 માંથી 53 બાદ કરતા તમે કહેશો કે સર સંખ્યા આવશે છેલ્લે 6, 8 માંથી 5 જાય તો તમે કહેશો કે સર 3 અને 1936 જે 44 નો વર્ગ છે. આ 44 છે ને, 44 નો વર્ગ છે, તેથી તમે વર્ગમૂળમાં લખશો 1936 ઇઝ ઇક્વલ ટુ 44. ક્લિયર બાળકો? આ સ્ટેપ ફોલો કરવાના છે તો જ તમને આવડશે. આટલું લખી કાઢો પછી આપણે આગળ જઈએ. આમાં સ્ટેપનું બહુ ઇમ્પોર્ટન્ટ છે બાળકો. કેવી રીતે પ્રેઝન્ટેશન કરીએ છીએ, કેવી રીતે લખીએ છીએ, ધ્યાનથી સમજજો તો તમને બહુ વાંધો નહીં આવે. પોઝ કરીને તમે લખી લીધું હશે તો સર હવે આગળ જાય છે. તો બીજો સમ આની અંદર લખીએ છીએ 32 50. કેટલા લખીશું બાળકો? તો તમે કહેશો કે સર 32 50 પહેલા તો બે પાડી દો. એક 36 ની નજીક છે અને એક 25 ની. તો તમે કહેશો કે ના સર આ વખતે કયું લેવાનું છે? તો તમે કહેશો 5 આવશે સર. 5 એટલે અહીંયા 10, અહીંયા 5, અહીંયા 25 એટલે તમે કહેશો કે સર 750 આવે. કેટલા આવે? 750. હવે 750 આવે એટલે બાળકો તમારા માઇન્ડમાં એમ જ આવે કે સર હવે અહીંયા જો 100 પર એટલે કે 10 વાળી સંખ્યા પર જ 50 ની નજીક આવે તો એટલે કે 0 પાછળ આવે. તો તમે કેવી રીતે કરી શકો બાળકો? તો અહીંયા જ્યારે ગણતરી થતી હશે તો અહીંયા આપણે સૌથી પહેલા 750 લેવા હોય તો આપણે જનરલી એવી સંખ્યા લઈશું. તો આપણે એક સંખ્યા લઈએ જેથી તમને ક્લિયર થાય કે આપણે કોની આગળ પાછળ જવાનું છે. તો અહીંયા લઈએ 105, એને 5 વડે ગુણો તો કેટલા થશે? તમે કહેશો કે સર 25. તો આ બે નીચે ઉતર્યા 525 થાય છે. તો તમે કહેશો કે સર આ તો નાની સંખ્યા છે. તો સીધું આગળ જઈએ તો તમે કહેશો કે સર હવે આવશે 100 ને હવે રેન્ડમલી એક કુદાવો એટલે ખબર પડે. 7 થી લઈએ તો કેટલા થાય છે? 49. તો આ 4 લીધા અને આ 7 થયા. તો તમે કહેશો કે સર આ તો બહુ જ નજીકની સંખ્યા છે 107. તો બસ તો આપણું કામ થઈ ગયું. અહીંયા 7 લો, અહીંયા 7 લો, અહીંયા પણ 7 લો એટલે અહીંયા આવશે 749. એનો 1 વધશે ખાલી. કેટલા વધશે? 1. તો હવે હું આની અંદરથી નીચે ભૂસી કાઢું છું. જે તમારે લખવું હોય તો લખી શકો. બાળકો આમાં એક વસ્તુ તમે ધ્યાન રાખી હોય તો સરે શું કીધું? 110 તો લઈ ના શકાય એટલે રેન્ડમલી 5 લીધી સંખ્યા અને કેલ્ક્યુલેશન ચાલુ કર્યું. આમાં જ્યાં સુધી 3-4 ગુણાકાર નહીં કરો એટલે ઘણીવાર તમને આમાં કન્ફ્યુઝન આવશે. તો આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે આવું જ્યારે થશે ત્યારે આ સ્ટેપ આ રીતે જ કરવું પડશે. આમાં જેટલું તમને પ્રેક્ટિસ હશે તો જ આવડશે. બાદ બાકી સરવાળો આ બધા કેલ્ક્યુલેશનમાં બહુ જ ધ્યાન રાખવું પડશે બાળકો. નાની નાની ભૂલો 100% થશે જો તમે ધ્યાન નહીં રાખો તો. તો તમે કહેશો કે સર શરૂઆત કરીએ તો શું લખીશું? તો 32 50 માં એક શેષ આવે છે. એક શેષ આવે છે. તો તમે કહેશે કે સર હવે આગળ કરીએ તે શેષમાંથી એટલે કે 32 50 માંથી શેષ બાદ કરતા 32 49 આવે જે 57 નો વર્ગ છે. તો આની અંદર લખીએ કેટલા લખવાનું છે? 32 50 એને વર્ગમૂળની સાઈન આપી તો તમે કહેશો કે સર 57 આવશે. ખબર પડી બાળકો? સ્ટેપ બાય સ્ટેપ જઈએ છે, લખીએ છે પણ ખરા. લખાણ લખવું પડે. જો ના લખો તો તમે એમ સમજો કે તમારા ઘણા સર માર્ક નહીં આપે. સ્ટેપના માર્ક બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેવી રીતે સર સ્ટેપ લખે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. નાની નાની વસ્તુ પર ફોકસ કરજો બાળકો તો બહુ સરસ રીતે આવડી જશે. 825 તમે કહેશો કે સર 2 ની પેર પાડો તો આ વખતે 9 અને 2 ની વચ્ચે એટલે તમે કહેશો કે સર 2 લો તો તમે કહેશો 4. તો અહીંયા આવશે 2. તો અહીંયા આવશે કેટલા બાળકો? 4 લખીશું. 4 લખી તો અહીંયા કહેશો બાળકો 4 આવશે અને અહીંયા 25 425 આવશે બાળકો. તો જેવો તમને વિચાર આવશે એટલે તમે 5 થી કરશો. તો 5 થી કરવું હોય તો કરી શકાય. ટ્રાય કરીએ તો 5 થી કરીશું તો 5 25 20 અને એમાં 22 225. આ તો ના થાય, બહુ દૂર સંખ્યા છે એટલે હવે 8 થી લઈએ છે. 8 7 9 ગમે તે લઈ શકો. હું રેન્ડમલી સંખ્યા લઉં છું એટલે પ્રેક્ટિસ થી એટલું ખબર પડે કે એની આજુબાજુ આવે એટલે હું ડાયરેક્ટ એ લઈશ તો એ આવી જશે. એ બહુ વાંધો નહીં આવે. તો
તો તમે કહેશો કે સર 64 તો સૌથી પહેલા અહીંયા થઈ જશે 4 6 8 ચોક 32, 32 માં 6 ઉમેરો તો તમે કહેશો કે સર 300 એટલે કે આવશે કેટલા 38, તો 384 થશે. જે 425 છે તમે કહો કે સર હજુ એકવાર આગળ જવા દો તો 49 માં જઈએ બાળકો, તો 49 માં 9 81 થશે એટલે અહીંયા 8 9 ચોક 36, 36 માં તમે 8 ઉમેરશો તો આવશે 441. તો તમે કહેશો કે સર આ તો વધી જાય છે એટલે કમ્પલસરી 8 માં જવું પડશે બાળકો, તો 8 માં જઈએ તો અહીંયા 8, તો તમે કહેશો કે સર 384 થશે એટલે કરશો એટલે 41 આવે બાળકો, શેષ વધે. તો હવે તમે કહેશો કે સર આની અંદર લખીએ સૌથી પહેલા ડાયલોગ 825 માં શેષ 41 આવે છે, જેને બાદ કરતા 784 આવે, જે 28 નો વર્ગ છે. 28 એટલે 28 આયા એનું, તો લખી શકીએ 784 એનું કરશો વર્ગમૂળ એટલે 28 આવશે. બાળકો આઈ હોપ કે તમને આ પોઈન્ટ સરસ રીતે ખબર પડી ગઈ હશે. આગળ જઈએ. હવે તમે કહેશો કે સર છેલ્લો પોઈન્ટ છે 4000 સરે અલગ પાડી દીધા. તો સૌથી પહેલા જ્યારે પણ આ રીતના કેલ્ક્યુલેશન આવે ત્યારે તમારે ધ્યાન રાખવાનું છે, નાની ભૂલો થશે જ તમારાથી જો ધ્યાન નહીં રાખો તો. અહીંયા તમે કહેશો કે સર 40 છે એટલે તમે કહેશો કે સર 36 આવશે. શું આવશે? 36. તો તમે અહીંયા 6 એટલે આવશે 12 એટલે 36 એટલે તમે કહેશો કે 400 આવશે. હવે 400 લાવવા માટે તમારે ખબર જ છે કે પાછળ 0 છે, તો તમારે કોઈ પણ નજીકની સંખ્યાઓ લેવી પડે. તો આપણે જેવી રીતે 129 લઈએ. કેટલી લઈએ? 129. તો તમે કહેશો કે સર 129 લઈએ તો કેટલા આવે? તો 9 એટલે અહીંયા 81, અહીંયા 81, અહીંયા 9 દુ 18, એની અંદરથી આપણે 18 માં કરીએ એટલે 26, અને આની અંદર 9 કરશો એટલે 11, તો 1100. ઓહો બહુ વધી જાય તો આપણું કામ થાય નહીં. એટલે તમે કહેશો કે સર તો શું કરવાનું? તો હવે થોડીક નાની સંખ્યા તરફ જતા રહીએ, સીધા 123 પર. તો 3 લઈએ તો અહીંયા 9, અહીંયા 6 અને અહીંયા 369 એટલે કે 369. હજુ તમે કહેશો કે સર એક ટ્રાય કરી લઈએ એટલે કદાચ કંઈક 124 પર શું આવે છે? તો 4 16 એટલે અહીંયા 4 2 9 અને અહીંયા આવશે 496. તમે કહેશો કે સર મોર મારો કોની પર? સીધું 3 પર. તો આપણે સીધું 3 પર મારીએ તો 3 પર મારીએ એટલે અહીંયા 63 થશે. તો અહીંયા તમે કહેશો 369. તો તમે કહેશો કે સર અહીંયા 10, અહીંયા આવશે 9, અહીંયા આવશે 3. તો તમે કહેશો 1 અને અહીંયા આપણે કેટલા લઈશું? 3 31. તો 31 શેષ આવશે. કેટલી શેષ આવશે? 31. તો અહીંયા લખીશું 4000 માં શેષ 31 આવે છે. તો તેને બાદ કરતા 39 70 3969 આવે છે. તો તમે કહેશો જે 63 નો વર્ગ છે, તેથી આમાં લખીએ 3969 તો કેટલું આવશે? એ 63 નો વર્ગ છે. બાળકો આની સાથે કહી શકો 5 દાખલા સરસ રીતે ડિટેલમાં કર્યા. ખાલી તમે ધ્યાન કેટલું રાખશો? બસ થોડુંક ફોકસ રાખજો તો બહુ વાંધો નહીં આવે. 5 દાખલા ડિટેલમાં લખ્યા છે. હું વચ્ચેથી હટું એ પહેલા તમે લાઈક શેર સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટમાં લખો તમને ખબર પડી કે ના પડી, અને લાઈકનું બટન દબાવવાનું ભૂલતા નહીં. તો અહીંયા જ સમ પૂરો કરીએ છીએ. આપણો તો દાખલા નંબર 4. 5મો પણ બહુ સરસ છે, ધ્યાનથી સમજજો જેથી તમને ક્લિયર થઈ જાય. હવે સર સાઈડમાંથી હટી ગયા છે, તમે મને પોઝ કરો અને લખી લો એટલે તમને ક્લિયર થઈ જાય.